સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેરાવળ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાનારો આ કાર્યક્રમ સવારે 8 કલાકે મામલતદાર કચેરીથી શરૂ થઈને ટાવર ચોક ગાર્ડન પાસે પૂર્ણ થશે, જેમાં ટાવર ચોક, સટ્ટા બજાર અને શાક માર્કેટ જેવા મુખ્ય માર્ગો આવરી લેવાશે। પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવી હતી। રન ફોર યુનિટી સાથે સમગ્ર રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વહીવટીતંત્રએ વેરાવળના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય ભાવનાના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અપીલ કરી છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણા જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબની માર્ગદર્શન હેઠળ આપણા જિલ્લાની અંદર 31 ઓક્ટોબર સવારે 8 વાગે મામલતદાર કચેરીથી આપણે રન ફોર યુનિટીનું કાર્યક્રમનું આયોજન કરેલ છે। એ માટે આજે વિવિધ કચેરીઓ, સમાજના અલગ આગેવાનો, વિવિધ ઓફિસોના વડાઓ સૌને સાથે રાખી, સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને એક રેલીનું જે આયોજન કરેલ છે એ બાબતે આજે સૌની સાથે રાખી મિટિંગ કરવામાં આવી હતી। તો આ જે વેરાવળ નગરજનો છે એ સૌને અપીલ છે કે 31 તારીખે સવારે 8 વાગે મામલતદાર કચેરી હાજર રહી આ જે રેલી છે એની અંદર સહભાગી થાવ અને આ કાર્યક્રમને દીપાવીએ। જે સરદાર પટેલની જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે આખા દેશની અંદર, ત્યારે વેરાવળ સોમનાથ કે જે સોમનાથને એક મંદિર ફરી વખત એને નવસર્જન કરીને જીર્ણોદ્ધાર કર્યો, ત્યારે વેરાવળ સોમનાથ કેમ એને ભૂલે, અને એના ભાગરૂપે વેરાવળની અંદર આજે પ્રાંત કચેરીમાં કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબના નેજા હેઠળ એક મિટિંગનું આયોજન થયેલું। એમાં દરેક સંસ્થાઓ હાજર રહેલા। એમાં એવું નક્કી થયું કે ભાઈ રેલી એક સરસ મજાની કાઢવી, દરેક ફ્લોટ બનાવવા, કંઈક નવું વસ્તુ ઉમેરવી, બાળકોને એમાં સાથે લાવવા, કંઈક ઉમેરવું, એ જ એને સાચી અંજલિ આપણે કહી શકીશું। ત્યારે વેરાવળ શહેરની અંદર આ જ્યારે રેલી યોજાઈ રહી છે ત્યારે સૌને અપીલ, સૌની વિનંતી નાગરિકને કે આપણા સરદારને આપણે ભૂલીએ નહીં, એને અંજલિ આપી અને રેલીમાં સૌ સાથે જોડાઈએ। નમસ્કાર, જય હિન્દ।